હર હર મહાદેવ। શાસ્ત્રી શ્રી ભરતદાદા દ્વારા આયોજિત અભિષેકાત્મક લઘુરુદ્ર। બધા શિવ ભક્તોને જણાવવાનું કે આ શિવરાત્રિના મહાપાવન અવસર પર આપણે અભિષેકાત્મક લઘુરુદ્રનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે ધાર્મિક ફાર્મ નવજીવન હોટલથી પાસોદરા ગામ રોડ બંધન ફાર્મની બાજુમાં સુરતમાં આયોજન કરવામાં આવેલું છે। એમ કહેવાય છે કે શિવરાત્રિની રાત્રે ઊંઘવું ના જોઈએ। મહાશિવરાત્રિની રાત્રે આપણે ઘણી સકારાત્મક એનર્જી મળે છે। એ રાત્રે મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ। સર્વજન હિતાય સર્વજન સુખાય એ હેતુથી તારીખ 26/2/2025 મહાશિવરાત્રિના દિવસે સાંજના 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી મહાદેવમય બની દરેક ગ્રહ દોષ મહાદેવ મુક્ત કરે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય, મહાદેવ બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એ જ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। તમામ ભાવિ ભક્તોને પૂજાની સામગ્રી અહીંથી જ આપવામાં આવશે। અભિષેક 108 પ્રકારની સામગ્રી ભેગી કરીને કરીશું। 12 જ્યોતિર્લિંગ બનાવી દર્શનનો લાભ લેશું, તેમજ સાંજનો પ્રસાદ પણ સાથે લેશું। સાંજે ભોજન વ્યવસ્થામાં બધું ફરાળી જ હશે અને બહારથી આવનાર ભક્તોને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે રાસ ગરબા, ભોજન, અભિષેક અને ધ્યાન। તો આવો મહાશિવરાત્રિએ મહાદેવમય બની જે ભક્તો લાભ લેવા માંગતા હોય અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માંગતા હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવો। તમે જો આ પૂજામાં સજોડે પણ બેસી શકો છો અને જો તમે એકલા હોય, જેમ કે કોઈ દીકરા અથવા દીકરીના લગ્ન ન થયા હોય, તે પણ આ પૂજામાં બેસી શકે છે। તો આ પૂજામાં બેસવા અને અભિષેકાત્મક લઘુરુદ્રનો લાભ લેવા માટે જલ્દીથી જ નામ નોંધાવી લેશો। અહીંથી તમને સ્ફટિકની શિવલિંગ, ધોતી અને પૂજાની સામગ્રી, અભિષેકની સામગ્રી અને સાંજનું ભોજન બધી જ વ્યવસ્થા અહીંથી કરી આપશું। આ અભિષેકાત્મક લઘુરુદ્રમાં બેસવા માટેની ન્યોછાવર રાશિ 2100 રાખેલી છે। તો આવો આપણે બધા સાથે મળીને આ પાવન અવસરનો લાભ લઈએ અને બીજા વધુ લોકો પણ આ પાવન અવસરનો લાભ લઈ શકે એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી। હર હર મહાદેવ।